કે Q1 Q2 upon R સ્ક્વેર. આનું સદિશના સ્વરૂપમાં પણ આપણે જોયેલું છે. તો કુલમને જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ વચ્ચે માધ્યમ તરીકે કંઈ હોય, કંઈ પણ હોઈ શકે માધ્યમ તરીકે, તો ત્યારે એવા કેસની અંદર આ બળ કઈ રીતે કામ કરશે? તો એના માટે કુલમ જે છે એણે કીધું કે ભાઈ હું શૂન્યાવકાશ માટે જણાવું છું, માધ્યમ માટે આપણે એક્સપેરિમેન્ટ કરવા પડશે. તો માધ્યમના ઘણા બધા ગુણધર્મો હોય. જો વચ્ચે માધ્યમ છે ને એ તમે કોઈ ઘન માધ્યમ રાખી શકો, પ્રવાહી રાખી શકો, કોઈ વાયુમય માધ્યમ રાખી શકો. જેમ કે ઘન એટલે કોઈ મેટલ વચ્ચે આપણે આની વચ્ચે કોઈ ધાતુ મૂકી દીધી, કોઈ અવાહક પદાર્થ મૂકી દીધો. કેપેસિટરની રચના ભણશું ત્યારે અવાહક પદાર્થ મૂકીને આપણે બધું ભણશું. પ્રવાહી એટલે કે કોઈ પાણી લઈ લો અથવા તો કોઈ પણ વસ્તુ જે છે જે પ્રવાહીની અંદર લઈ શકાય, ઓઇલ છે એ દરેક અહીંયા લઈ શકાય. વાયુ એટલે કોઈ હાઇડ્રોજન હોય, હિલિયમ હોય, કોઈ પણ વાયુ તમે લઈ લો. તો આ દરેક જે માધ્યમ હોય ને, માધ્યમનો કોઈ ગુણધર્મ હોય. જો માધ્યમ હોય ને એના ઘણા બધા ગુણધર્મ હોય. એ રંગથી શરૂ થાય, એની અંદર ઘનતા હોય, એની અંદર જુદી જુદી પ્રકારની તમે જો ને તો એક્સેસિબિલિટી ઘણી બધી એની અંદર હોય છે. લાગે છે એમાં કઈ ફેર પડ્યો નહીં, એટલે ઘનતા દ્વારા કઈ અસર થતી નથી. એવી રીતે રંગ ફેરવી જોઈએ આપણે, એવી રીતે માધ્યમની અલગ 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 પ્રોપર્ટી ફેરવી જોઈએ આપણે. આ મૂકવાથી વચ્ચે કઈ એવો ફેર એની અંદર પડ્યો નહીં, એટલે આપણને એવી ખબર પડી કે ભાઈ આ બધા જે છે ને એની આ અવસ્થા કોઈ પણ મૂકો ને એની અંદરની જે માધ્યમના ગુણધર્મો છે ને એનો આધાર છે ને એના લાગતા બળ ઉપર નથી, અથવા તો આ બળ જે લાગે છે એનો આધાર આવા ગુણધર્મો ઉપર નથી. એક નવી પ્રોપર્ટી હતી અને પ્રોપર્ટીને આપણે એક્સેસિબિલિટી અને એવું કહેવાય કે પરમિશન ઉપરથી શબ્દ ઉતરી આવેલો છે, પરમિટિવિટી. એક એક્ઝામ્પલથી હું તમને સમજાવું કે ભાઈ આપણે અહીંયા આગળ આ જે કંઈ બે ચાર્જ છે એને અહીંયા આગળ મૂક્યા, તો આ ચાર્જ છે એ સ્વાભાવિક છે આના ઉપર બળ લગાડશે, તો બળ રેખા છે એ ધારો કે Q1 અને Q2 આ રીતે છે, તો આ રીતે બળ રેખાઓ લાગે છે. ધારો કે આના ઉપર આ રીતની રેખાઓ બધી આમ બળ લાગે છે. ભાઈ આવડો આ ચાર્જ Q2 છે એ Q1 ને નજીક બોલાવે છે અને આ છે એને નજીક, એટલે અપોઝિટ સાઇનના બંને હશે. તો કેટલી રેખાઓ છે આપણે ગણીએ, 1 2 3 આમ કરતા કરતા ધારો કે આપણે 10 રેખાઓ છે આવી. જ્યારે વચ્ચે માધ્યમ મૂકવામાં આવ્યું ને તો અહીંથી ગઈ તો ખરા 10, ટોટલ 1 2 3 4 કરતા કરતા કેટલી રેખામાં પાસ આઉટ થઈ? 10 રેખાઓ ગઈ. પણ માધ્યમના એવા ગુણધર્મના કારણે કેટલીક રેખાઓ બળની છે એ કપાણી. અહીંયા પૂરેપૂરી 10 ન આવી. હવે 10 ન આવી તો અહીંયા આગળ ધારો કે આપણે કહીએ ભાઈ 4 આવી. કેટલી આવી? 4. તો આના ઉપર જે કાંઈ બળ લાગવાનું ને એ કોના અનુસંધાને લાગવાનું? 4ના અનુસંધાન. પણ આને પ્રયત્ન કેટલાનો કર્યો? 10. માધ્યમને કાઢી લઉં તો ફરી વખત કેટલાથી પ્રયત્ન થવાનો છે? 10. તો કેટલી બળ રેખાઓને રોકી લીધી માધ્યમે. અહીંયા આગળ તમે જો પરમિટિવિટી એટલે શું, તો કે આ 4 વધી નહીં, માધ્યમે કેટલી એની અંદર ગેરહાજરી ઊભી કરી રેખાઓની. તો કે ભાઈ માધ્યમે આમાંથી ગમે એમ કરીને 10 માંથી કેટલી રેખાઓ કાઢી લીધી? 6. હવે આ 6 રેખા ઘટાડવાનો ગુણધર્મ ધરાવતો આ માધ્યમ છે. ધારો કે હું 100 રેખા આની અંદરથી પસાર થતી હોય 100 રેખા, તો માધ્યમ છે ટૂંકમાં બળને એટલા ગણું ઘટાડી દે. જો 10 રેખા હોત ને તો 10 ગણું બળ, પણ અહીંયા આગળ કેટલા ગણું આવ્યું? 4 ગણું. એનો મતલબ બળનો ઘટાડો કેટલા ગણો આવ્યો? 6. એનો મતલબ આના અંદર કંઈક જે ગુણધર્મ છે આપણે ગુણધર્મ આપીએ. ઉનાળો બરાબરનો શરૂ થઈ ગયો છે. હવે આના અંદરનો જે આ ઘટાડવાનો ગુણધર્મ છે ને એને જ આપણે નામ શું આપ્યું છે? એપ્સિલોન. અને એપ્સિલોન છે એ કામ શું કરે? તો કે એપ્સિલોન છે ને એ માધ્યમના બે વીજભારના વચ્ચે જે બળ લાગે ને એ બળને ઘટાડવાનું કામ કરે. એનો મતલબ કે આ ફોર્સની ડાયરેક્ટલી શું થઈ ગયું? પ્રપોર્શનલ છે. જેટલું વધારે હશે એપ્સિલોન, 6 ની જગ્યાએ 8 હોત તો બળ હજી કેટલું થાત? 2. એટલે અહીંયા આગળ આ ઘટાડવાનું કામ કરે છે. અને બીજી વાત, આમાં જે આ કે બન્યો ને એની થોડીક વાત કરું છું કે અહીંયા આગળ તમે જુઓ ને તો આ ચાર્જ આમ સ્ફિયરમાં આખે આખો હોય,
કવચ ટાઈપનું, ફૂટબોલનો કેમ ગોળો હોય એ પ્રમાણે. તો રેખાઓ તમે જુઓ ને તો આ સાઈડથી આટલી જ આવે છે. આખા સ્ફિયરની રેખાઓ બધી કવર નથી થતી. આખા સ્ફિયરની કવર નથી થતી એટલે આપણે એમ કહીએ કે ભાઈ ટોટલ રેખાઓમાંથી મુખ્ય રેખા કઈ છે, તો કે આ એક રેખા નીકળે છે મુખ્ય રેખા. એટલે આપણે એવું કહીએ કે ભાઈ આ 4π છે ટોટલ રેખાઓ, એમાંથી મુખ્ય રેખા એક લઈએ તો અહીંયા આગળ એવું કહી શકાય કે ભાઈ કેટલામાંથી, તો કે ભાઈ 4π માંથી કેટલી, એક. આ બધું ભેગું થઈ અને અહીંયા આગળ આપણે બનાવ્યું કે એફ જે છે ને એની અંદર કિંમત મૂકી 1/4π ε0. આ 0 ને હજી હું થોડી વાર રહીને ઇન્ટ્રોડ્યુસ કરાવું અને આ સૂત્ર બનાવ્યું. ગુરુત્વાકર્ષણનું જે સૂત્ર છે m1m2/r², એના ઉપરથી આઈડિયા જે છે એ ચાર્લ્સ કુલમ્બે લીધો હતો. હવે અહીંયા જે આ એપ્સિલોન બનાવ્યું એ તમે અહીંયા આગળથી હવે સમજી શકો. શું કામ, તો કે ભાઈ આટલા અમાઉન્ટથી ફોર્સને શું કરે છે, ઘટાડી દે. ડિફરન્ટ માધ્યમ હોય તો એની ડિફરન્ટ પરમિટિવિટી હોય. જુદું જુદું માધ્યમ તો પરમિટિવિટી જુદી જુદી. કોઈ વધારે એલાવ કરે, કોઈ ઓછું એલાવ કરે, પણ ટૂંકમાં માધ્યમ આવે એટલે શું થાય, તો કે માધ્યમ આવે એટલે ત્યાં આગળ બળ જે લાગતું હોય એમાં ઘટાડો નોંધાય. ક્લિયર વાત છે એટલી? ઓકે. હવે આ જે ઇક્વેશન છે ને એના ઉપરથી એક એક્ઝામ્પલ કરીએ આપણે, તમને વધારે એની અંદર કન્સેપ્ટ આઈડિયા આવશે. મારી આગળ બે વીજભાર છે. કેટલા વીજભાર છે? બે વીજભાર છે. તો બંનેના મૂલ્યો આપી દઉં. આ છે એ Q1 અને આ છે એ Q2. Q1 બરાબર છે 2 કુલમ અને Q2 બરાબર છે સપોઝ લઈ લઉં, આ પણ સમાન જ લઈ લઈએ 2 કુલમ. બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે એ સિમેટ્રી આધારે આપણે 4 મીટર લઈ લઈએ. એટલે 4 મીટર ડિસ્ટન્સ. ચાલો ફોર્સ કેટલું થશે આમાં, તો કે ભાઈ F = K Q1 Q2/r². K ની કિંમત આપણે જાણીએ 9 × 10 + 9 અને આ 2 × 2 એટલે આ કેટલા થશે, 4. એના છેદમાં 4નો વર્ગ કેટલા થશે, 16. 16 ને 4 એટલે અહીંયા આગળ કેટલા આવશે, 4. એટલે એપ્રોક્સિમેટ 9ના છેદમાં કેટલા આવ્યું, 4. 10 + 9 F. આની કિંમતો લઈએ 4 × 8 એટલે કે 2.25 સમથિંગ આપણે આ રાઉન્ડ ફિગરમાં આપણે વાત કરીએ છીએ. આટલું બળ લાગે છે નોર્મલ કેસમાં. અને અહીંયા આગળ આપણે મીડિયમ તરીકે કોણ છે, તો કે ભાઈ મીડિયમ તરીકે શૂન્યાવકાશ છે. મીડિયમ તરીકે કોણ છે, શૂન્યાવકાશ. તો આટલું લાગ્યું 2.25 10 + 9 ન્યૂટન બળ લાગ્યું. હવે મને અહીંયા આગળ એવું થયું કે ભાઈ આપણે આમાં એક માધ્યમ દાખલ કરવું છે. શું દાખલ કરવું છે, એક માધ્યમ. શું થશે માધ્યમ દાખલ કરતા હોય જોજો. જેવું માધ્યમ દાખલ કરું એટલે કન્ડિશન એઝ ઇટ ઇઝ. Q1 બરાબર કેટલો છે, 2 કુલમ. આ ડિસ્ટન્સ કેટલું છે, 4 મીટર. Q2 બરાબર પણ કેટલું છે, 2. પણ આમાં હવે માધ્યમ દાખલ કર્યું. હવે ધ્યાન આપજો, જેવું માધ્યમ દાખલ કરું છું ને એટલે અહીંયા આગળ મારે માધ્યમ આનું E જે છે ને E R, અથવા તો એને ઘણી વખત જે છે ને એ આપણે E જ લઈએ ને, ચાલો આ 2 છે બરાબર, આનું અડધું થશે. તો આપણે અહીંયાથી એવું કહીએ કે જે કંઈ બળ લાગતું હતું ને પહેલાં એના ડાયરેક્ટ પ્રોપોર્શનલ ટુ છે. એટલે જે કાંઈ અહીંયા બળ છે આ બળનું કેવું થઈ જશે, અડધું. તો અહીંયા આગળ હું લખી શકું, જો હવે આમાં F K Q1 Q2/r². આમ લખું તો આવડો આ K ને હું જો છૂટો પડું ને તો 1/4π ε0 બિલકુલ નહીં થાય. અહીંયા આગળ ε0 બિલકુલ થશે નહીં. કેમ, તો કે ε0 તો આપણે બુક કરેલું છે અહીંયા. 1/4π ε0 આ તો કોના માટે છે, શૂન્યાવકાશ માટે. તો અહીંયા આગળ ε0 નહીં થાય. કેમ, તો કે ભાઈ અહીંયા આગળ માધ્યમ છે, માધ્યમનું આપણે E લીધું છે. E એમ પણ ઘણી જગ્યાએ બુકની અંદર લે છે, લઈ શકાય, કાંઈ વાંધો નથી. આપણે E લીધું છે Q1 Q2/r². ચાલો આ ઇક્વેશન બની ગયું. હવે આ ઇક્વેશન શેના માટે છે, તો કે મીડિયમ માટે. હવે શૂન્યાવકાશનું ઇક્વેશન શું બનાવ્યું હતું આપણે, તો કે ભાઈ 1/4π ε0 Q1 Q2/r². આ બે ઇક્વેશન બન્યા. જો હવે આ એક્ઝામ્પલ છે ને તમને આ તો તમને આઈડિયા આવી ગયો કઈ રીતે થાય. હવે અહીંયા આગળથી કન્સેપ્ટ જે છે ને એ કુલમના નિયમનો જ છે, પણ અહીંયા આગળ એપ્સિલોનની સમજૂતી છે ને એના આધારે ઘણી બધી વખત બહુ અલગ અલગ કન્સેપ્ટ બધી જગ્યાએ અવેલેબલ હોય છે. તો આ બેઝિક એક્ઝામ્પલ્સથી તમને આઈડિયા આવશે કે ભાઈ કઈ રીતે આ બધા એક્ઝામ્પલ્સ છે એ કામ કરે છે અને કઈ રીતે થિયરીઝ લાગે છે. હવે આની અંદર ગુણોત્તર લઈએ આપણે. ચાલો ગુણોત્તર લઈ લઉં કે ભાઈ FM/F0 એટલે
શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમમાં બળ જે છેદમાં હોય એને હંમેશા શું બોલાય? સાપેક્ષ. એટલે કે એવું બોલાય કે શૂન્યાવકાશમાં જે બળ લાગતું હતું એ માધ્યમમાં જઈને કેટલું લાગે? કે શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમમાં લાગતું બળ. આ સૂત્ર બની ગયું. ચાલો, માધ્યમનું બળ અહીંયા આગળ છે આપણી પાસે 1/4πε Q1 Q2/r². અહીંયા આગળ શૂન્યાવકાશનું 1/4πε0 Q1 Q2/r². આ બંને કેન્સલ, સરખા છે. 1/4π 1/4π કેન્સલ. ચાલો, શું વધ્યું બોલો જી? આપણી પાસે જે વેલ્યુ વધી છે થોડીક રંગીન પેનથી આપણે જોઈએ. 1/ε0. ચાલો, હવે અહીંથી આગળ વધીએ. છેદનો છેદ ક્યાં લખાય? છેદનો છેદ અંશમાં. તો અહીંયા આગળ થશે FM/F0. છેદનો છેદ અંશમાં એટલે કોણ? E0 અને છેદમાં આવી ગયું E. હવે ક્વોન્ટિટી છે, સરખામણી. જો આમ આ કોની છે? તો કે માધ્યમની પરમિટિવિટી. આ કોની પરમિટિવિટી છે? તો કે શૂન્યાવકાશની પરમિટિવિટી. અમારે આમાંય સરખામણી કરવી છે. તો કે આને છેદમાં લઈ લો, જેની સાપેક્ષે વાત કરતા હોય એને ક્યાં લઈ લેવાય? છેદમાં, બાકીનું અંશમાં. તો આનું એક નામ આપવામાં આવ્યું ER. આ જે εr અથવા તો ER તમે જે બોલો છો એ છે સાપેક્ષ પરમિટિવિટી. હવે તમે વિચારો અહીંયા આગળ આ ફોર્મેટ જે છે એનું હું 1/ER બરાબર લખું તો અહીંયા ε0 અંશમાં અને આ એપ્સિલોન ક્યાં હશે? છેદમાં. દેખાય છે આવું? કાંઈ અહીંયા દેખાય છે? તો હું અહીંયા આગળ લખી શકું. જો આ બધું ખાલી ડિસ્ક્રિપ્શન જ છે, બરાબર, ને વ્યવસ્થિત સમજી શકાય એટલે થોડુંક ડિટેલમાં કરાવું છું. ચાલો, FM/F0 ε0/E આને શું લખાય? 1/ER. તો અહીંયા આગળ શું થઈ ગયું? જો FM = F0/ER. અહીંયાથી પણ તમે જોઈ શકો છો ER E = ER × E0. આવું લખી શકાય. તો અહીંયા આગળ જે ઇક્વેશન છે ને E, એના બદલે પહેલું લખું તો અહીંયા આગળ સાપેક્ષ આપણને આ કેટલી આપેલી છે? સાપેક્ષ પરમિટિવિટી કેટલી આપેલી છે? 2. એકચ્યુઅલમાં અહીંયા આગળ માધ્યમની પરમિટિવિટી છે એ સાપેક્ષ આપણે લેવી. તો શું થશે? હવે જો આ સૂત્ર છે ને આવડું, આ FM = 1/4π. પણ આ જે E છે હવે એના માટે હું શું લખી શકું? તો કે E માટે ક્યાં બનાવ્યું મેં? ε0 ER Q1 Q2/r². હવે આ જે સૂત્ર છે ને એમાં આટલી વસ્તુઓ તમે જુઓ, અહીંથી આઈડિયા આવશે. સેમ ટુ સેમ આ વસ્તુ છે. જો K બરાબર હું અહીંયા લખી દઉં 1/4πε0. સેમ ટુ સેમ આ જ વસ્તુ છે. એનો મતલબ કે આવડું આ બળ છે. એનો મતલબ કે જો F ફોર મીડિયમ, આ આટલા ઉપરના ઇક્વેશન બરાબર હું જવાબ શું લખી શકું? 2.25 10⁻⁹ છેદમાં ER બરાબર અહીંયા કેટલામાં આપ્યા છે? 2. જો અડધું થઈ ગયું કે નહીં? 1.11 તો 12 જેવું થઈ જાય ને, 12.5 એટલે 12 રાખીએ +9. તો માધ્યમમાં જે બળ લાગતું હતું, માધ્યમ ન હતું ત્યારે જે બળ લાગતું હતું એના કરતાં આ કેટલું થઈ ગયું? અડધું થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આટલી બધી લાંબી પ્રોસેસ કરવાનો એક જ અહીંયા આગળ મેઇન મારો હેતુ છે કે તમે જે અહીંયા આગળ કન્સેપ્ટ છે ને એને આ રીતે સમજો. જો આપણે કુલમનું સૂત્ર છે ને એ બધી વખતે આવડું આ લખીએ છીએ આપણું, કેમ કે આપણી ટેક્સ્ટબુકની અંદર મોટા ભાગના કન્સેપ્ટ છે ને એ બધા શૂન્યાવકાશ માટે આપ્યા છે. પણ જ્યારે તમે નીટ અથવા ગુજકેટની એક્ઝામ જે આપવાના છો એની અંદર તમારે જે ઇક્વેશન લખવાનું છે એ હવેથી તમે કયું લખશો? કુલમના નિયમનું ઇક્વેશન. તો કે હવે કોઈ પણ ઇક્વેશન લખશું આપણે કુલમનું તો ફરજિયાતપણે અમે આ ઇક્વેશન લખશું. F
ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2 અપોન R સ્ક્વેર. તમે કહેશો આ તો એનું એ છે. હવે જો આ એડ કરવાનું, અહીંયા આગળ શું લખવાનું છે? ER એને ઘણી વખત કે કેપિટલ કે, અહીંયા પહેલા હતું એ શું, આ છે સ્મોલ કે, આ કેપિટલ કે, આને ઘણી વખત ડાઈ ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ તરીકે પણ લેવામાં આવે છે. એટલે અહીંયા તમે ER લખો અથવા તો કેપિટલ કે લખો, બંને એક જ વાત છે. હવે અહીંયા આગળ નવાઈની વાત એ છે કે કે બરાબર 1 અથવા તો ER બરાબર 1 હવા માટે છે. હવાનું એકચ્યુઅલ જોવો ને તો 1.0005 સમથિંગ છે, એટલે નિયરલી 1 લઈ શકાય. એટલે કે બરાબર કેટલા છે? 1. જો આના બરાબર હું 1 લઈ લઉં ને તો શું થઈ જાય? E0 બરાબર E થઈ જાય. એટલે આપણે પછી હવા માટે જ્યારે વાત કરતા હોય ને તો ત્યારે આપણે E લેતા નથી, ત્યારે આપણે શું લઈ લઈએ? સીધું E0. કેમ કે અહીંયા ઓલરેડી આની જે વેલ્યુ છે એ કેટલી થઈ જાય છે? 1. પણ માધ્યમ બદલાય એટલે આ વેલ્યુ મૂકવી પડે. એટલે હવે ઇક્વેશન તમે કુલમના નિયમનું આ લખશો, અથવા આના બદલે તમે શું લખી શકો છો? કે એનો મતલબ કે F ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2 R સ્ક્વેર, અને અહીંયા વધારાનો 1 શું કરીશું? કે. કોઈ પૂછે તો કહી દેવાનું શેનો છે? ડાઈ ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. આ ટોપિકને અલગથી ભણાવવામાં આવે છે કુલમના નિયમથી, અને ફોર્સ ડિપેન્ડન્સી એવું નામ છે. જે આખી તમે પ્રોસેસ જોઈને એ અલગથી ભણાવવામાં આવે છે, પણ આપણી ટેક્સ્ટબુકની અંદર એક સાથે એક નાની એવી વાતની અંદર બધી વસ્તુ આવી ગઈ છે. ફોર્સ ડિપેન્ડન્સી કરીને ટોપિક આવે છે ને એની અંદરથી ઘણા બધા ક્વેશ્ચન્સ છે બનાવી શકાય. જેમ કે ઘનતા આધારિત પ્રશ્નો છે, ઘણા બધા પ્રશ્નો છે. પણ જે 2 બોલના પ્રશ્નો તમે જોલા દોરીથી લટકાવેલા આવે છે ને 2 બોલ, એના પ્રશ્નો પણ આની અંદરથી આવે છે. એમાંનો એક પ્રશ્ન આપણે અહીંયા જોઈએ, થોડીક ફીલ આવે સબ્જેક્ટની. એકદમ ગરમીવાળું વાતાવરણ છે અને COVID-19 અત્યારે પૂરજોશમાં છે, પણ થોડોક અત્યારે કાબૂમાં આવે છે. ટૂંક સમયમાં સારા ન્યૂઝ આપણને મળે કે ભાઈ હવે આપણે સુરક્ષિત છીએ. પણ ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ સરકાર જે આપણને સમજાવે છે, બધી વિજ્ઞાપનના માધ્યમથી જે સમજાવે છે, એમાં થોડુંક આપણે ધ્યાન આપશું વિદ્યાર્થી મિત્રો. અને ખાસ મારા વિદ્યાર્થીઓ, કારણ કે હું ફિઝિક્સ ભણાવું છું એટલે વાત તો મોટા ભાગે ફિઝિક્સની જ કરું, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે સમજાવવા જરૂરી છે. એટલે ફરી વખત એક મેસેજ આપું છું કે બને એટલું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, અને ગ્રુપ વાઇઝ કોઈ જગ્યાએ જો બહુ ટોળા થતા હોય તો ત્યાં લોકડાઉન ખુલી જાય એમ છતાંય આપણે જવાનું થોડું ઓછું રાખીએ. વાત કરતો હતો કે એક્ઝામ્પલની, જો હવે આ બધી વસ્તુઓ કઈ રીતે કામ કરશે. હવે તમને એમ કહે છે કે ભાઈ આ સિમ્પલ એક્ઝામ્પલ, આ 2 ગોળાઓ છે, આના ઉપર વીજભાર Q1, આના ઉપર વીજભાર Q2. અહીંયા આગળથી એક આપણે વર્ટિકલ લાઈન દોરી દઈએ. આ વીનો મતલબ એટલે વર્ટિકલ, શિરોલંબ. અહીંયા ખૂણો બનાવીએ. આ એંગલ θ1, આ એંગલ θ2. આ બંને ગોળાઓ છે એટલે સ્વાભાવિક છે એનું કંઈક દળ હશે, એટલે આનું દળ લઈ લઉં M1 અને આનું દળ લઈ લઉં M2. જો હવે છે ને તમને પૂછવામાં આવ્યું હોય કે ભાઈ આ થીટા કેટલો થાય, પ્રશ્ન સમજાય? આટલી વસ્તુ આપેલી છે ને આમાં કીધું હોય થીટા કેટલો થાય. હજી કાંઈ ડેટા ઘટે છે આમાં? ઓકે, લેન્થ ઘટે છે, L એની લેન્થ છે. પછી ડેટા એક આપીને તમને હું ટ્રાય કરાવડાવીશ. તો સૌથી પહેલાં આવા પ્રશ્ન હોય ને તો એનો FBD, ફ્રી બોડી ડાયાગ્રામ, કે ભાઈ કોઈ એકને પકડીને એના ઉપર લાગતા બળો છે ને એને દર્શાવીએ. કે હવે આખા ગોળાને દર્શાવવાની જરૂર નથી, હું આખા ગોળાની જગ્યાએ એક બિંદુ દર્શાવું છું. તો મને એક વસ્તુ તો ક્લિયર કટ દેખાય, નીચે તરફ એકદમ અધો દિશામાં M2G આવું બળ લાગતું છે, કારણ કે એનું દળ કેટલું છે? M2G. અહીંયા આપણે છે ને એવું કરીએ થોડુંક, પછી વધારે મજા આવશે. જો એક્ઝામ્પલમાં ચાર્જ બંનેના છે ને અત્યારે સમાન લઈ લો, દળ બંનેના અત્યારે કેવા લઈ લો? સમાન. તો θ1 અને θ2 શું સમાન થશે કે નહીં થાય? આવા બધા આપણે પ્રશ્નોની અંદર થોડીક ચર્ચા કરીએ, મજા આવે.
ચાલો હવે અહીંયાથી આમ દોરી બાંધેલી છે, રેડી? અને દોરી છે ને એકદમ ટાઈટ છે, ને દોરી જ્યારે ટાઈટ હોય ત્યારે એમાં કયું બળ હોય? તણાવ બળ. એટલે અહીંયા આગળ એલો ટેન્શન ફોર્સ ટી. હવે આ બંનેને જોડતી એક રેખા છે. જો કુલંબ બળ હંમેશા કઈ રીતે લાગે? તો કે બે વીજભારોના કેન્દ્રને જોડતી રેખા ઉપર લાગે. આના સિવાય કોઈ જગ્યાએ બળ લાગતું નથી, કારણ કે ગુરુત્વાકર્ષણ ઉપરથી કન્સેપ્ટ લીધો છે. એટલે એવું કહેવાય કે લાઈન જે જોઈન્ટ કરે છે એના ઉપર લાગે. એનો મતલબ કે એક એક્ઝેક્ટ આ ડાયરેક્શનમાં કુલંબ બળ ઇલેક્ટ્રિકલ ફોર્સ છે, એટલે સ્મોલ ઈ લખું છું. કુલંબ બળ કેટલું હશે? તો કે કે Q1 Q2 અપોન ડિસ્ટન્સ બિટવીન બોથ સ્ફિયર. ચાલો આ ડિસ્ટન્સને હું લઈ લઉં x, કે x અક્ષ ઉપર છે એટલે x તરીકે લઈએ આપણે. તો અહીંયા થશે x નો સ્ક્વેર, વોટએવર x છે આપણે થીટા ઉપરથી મેળવી શકશું. તો આ આટલા બેઝિક ફોર્સ લાગે છે. તો આપણે શું કરીએ કે જ્યારે બળ છે ને એ કાં એક્સ ડાયરેક્શનમાં અથવા તો વાય ડાયરેક્શનમાં હોય ને તો આપણને બહુ મજા આવે, કેમ કે એની ગણતરીઓ બહુ સરળ થઈ જાય. પણ જ્યારે આની સિવાયનું બળ થાય ને ત્યારે આપણે એના ઘટકો લેવા પડે. અને મિત્રો ઘટક લેવા એકદમ સરળ બાબત છે, એની અંદર કોઈ ગભરાવાની જરૂર નથી. તમે ન્યુટોનિયન મિકેનિક્સની અંદર બળની અંદર જ્યારે કાર્ય ઉર્જા પાવર ભણ્યા, NLM ભણ્યા, ત્યારે બધામાં તમે ઘટકો બહુ બધા લીધા છે. એટલે હું એની અંદર અત્યારે પડતો નથી, એવું તમને ખાલી આઈડિયા આવશે કે ભાઈ જો આ ખૂણો થીટા હોય, અહીંયાથી તમે જોશો તો જેટલો આ એંગલ હશે એટલો જ આ એંગલ હશે, કેમ કે આમ ઝેડ બને. જો એક યુગ્મકોણની આખી જોડ બનશે. તો આ ખૂણો છે ને એને આપણે નામ આપ્યું છે θ2, પણ એને અત્યારે હું નામ શું, આમ તો θ2 જ રાખીએ, θ2. તો અહીંયા આગળ ઘટક બનશે ટેન્શન ફોર્સનો. શું ઘટક બનશે? T cos θ2. અને એક ઘટક અહીંયા બનશે, એનું નામ આવશે T sin θ2. ચાલો આ બધી વસ્તુઓ થઈ ગઈ. હવે એક્સ અને વાય દિશાનું સમતુલન કરીએ. તો સમતુલનની અંદર જોઈએ કે ભાઈ T sin θ2 ઇઝ ઇક્વલ ટુ FE. ઓકે, અને આ બાજુ થશે T cos θ2 ઇઝ ઇક્વલ ટુ M2G. ચાલો હવે આને થોડુંક આગળ વધારું ને તો FE બરાબર શું છે? તો કે KQ સ્ક્વેર અપોન x સ્ક્વેર. KQ સ્ક્વેર અપોન x સ્ક્વેર. ગુણોત્તર લઈએ આ બંનેનો તો ટેન્શન કેન્સલ થઈ ગયું. સાઇનના છેદમાં કોણ આવી ગયું? કોસ. એટલે આમ તો સાઇનના છેદમાં કોસ એટલે ત્રિકોણમિતીય વિધેય બની ગયું. એટલે tan θ2 ઇઝ ઇક્વલ ટુ અંશમાં શું આવશે? KQ સ્ક્વેર અપોન x સ્ક્વેર અપોન M2G. ઓકે, હવે પ્રશ્ન અહીંયાથી આપણો શરૂ થાય કે ભાઈ પ્રશ્ન મેં શું પૂછ્યો કે ભાઈ આ જે છે એ θ1 અને θ2 બંને સમાન થશે કે જુદા જુદા થશે? તો એના માટે અહીંયા આગળ આપણે કન્ડિશન બનાવીએ કે ભાઈ આનો આ થીટાનો આધાર કોના ઉપર છે? તો કે થીટાનો આધાર છે આ અંશ અને આ છેદ ઉપર છે આધાર. અંશમાં કોણ કોણ બદલાય એવું છે? તો કે ભાઈ ક્યુમાં ફેરફાર છે, એક્સમાં ફેરફાર હજી આપણે જોઈ શક્યા નથી. તો અહીંયા આગળ હું તમને એક વાત કરું કે ભાઈ આપણે બે કેસ અલગ અલગ લઈએ, બરાબર? બે કેસની અંદર જો વાત કરીએ તો હું એમ કહું ભાઈ ચાલો બંને પહેલા આપણે છે એ θ1 અને θ2 સરખા નથી એવું માનીએ. θ1 ડઝ નોટ ઇક્વલ ટુ θ2. તો શું થશે? બોલો. માસ સરખા છે, આના જે માસ છે ને એ સરખા છે. M1 બરાબર શું છે? M2. પણ Q1 અને Q2 સરખા નથી. મિસ્ટેક થઈને બોલવામાં હમણાં, કોઈ વાંધો નહીં. Q1 Q2 સરખા નથી, દળ બંનેના સમાન છે. એનો મતલબ કે દળ માટે હું M1 M2 બરાબર શું લઈ શકું? M. પણ Q1 Q2 નહીં લઈ શકું. જો ચાલો હવે આની આ જ વસ્તુ જો હું આ બાજુ લગાડું ને, આ બાજુ, તો એનો કાંઈ મિનિંગ નથી. એક સરખી જ વસ્તુ આવશે, કારણ કે અહીંયા તમે જોશો ને તો Q નો શું છે? સ્ક્વેર. હવે તમે અહીંયા આગળ Q1 ઇન્ટુ Q2 કરો તો ધારો કે આ 2 છે અને આ 2 છે, તો આનો જવાબ કેટલો થયો? 4. તો અહીંયા આગળ એ 4 અને આ બાજુની ગણતરીમાં અંશમાં કેટલા રહેશે? 4. પણ હું જુદા જુદા કરી દઉં તો ભાઈ આ 2 છે અને આ કેટલા છે? 3. તો 3 તો કેટલા થઈ ગયા? 6. તો જોજો 2 આ બાજુ છે, આ બાજુ કેટલા છે? 2.
અને આ બાજુ કેટલા લઉં 3. પણ છે બંનેનો શું અહીંયા ગુણાકાર. તો આ ગુણાકાર તો બે બાજુ કેવો રહેવાનો, આ બાજુ ના બાજુ ગુણાકાર તો બે કેવો રહેવાનો, સરખો રહેવાનો કે નહીં. અહીંયા આગળ ઇક્વેશન લગાડું તો FE ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, તો કે ભાઈ અહીંયા આગળ સૂત્ર લખાશે KQ1 Q2 અપોન R² અથવા તો X², આપણે જે લીધું છે. ઓકે, તો હવે અહીંયા જો આ બે અહીંયા છે અને આ બે અહીંયા છે, એટલે કે આ બાજુ આના ઉપર જે બળ લાગે છે FE એમાં એવડું છે. એટલે કે ચાર્જના ફેરફાર થવાથી જો બળ સરખું રહેતું હોય ને તો θ1 બરાબર શું આવે, હંમેશા θ2 આવે. બરાબર, θ1 બરાબર હંમેશા શું આવે, θ2. પણ જો ચાર્જ સરખા હોય તો પણ ભલે, સરખા ન હોય, જો અહીંયા સરખા હોય તો આવવાના જ છે. આ સરખું હોય ને તો આ બે થવાનું જ છે. પણ સરખા ન હોય તોય થીટામાં કાંઈ ફેર પડવાનો નથી, બે બાજુ થીટા સરખો રહે. હવે અહીંયા તમે જો θ1 બરાબર θ હોય, Q1 બરાબર Q2 હોય તો પણ ભલે અને ન હોય તો પણ ભલે, પણ જો દળ જે છે એ સરખા ન હોય, આ કન્ડિશન છે ને એ એટલા માટે તમને હું કરાવડાવું છું કારણ કે ઘણા એક્ઝામ્પલ સીધા જોઈને જ સોલ્વ થઈ જશે. તો અહીંયા θ1 બરાબર θ2 ક્યારેય થવાનું નથી. એનું કારણ સમજાવું. કારણ કે અહીંયા છેદમાં જો M2 એટલે આ બાજુ જે કાંઈ હશે એ એકલો કોણ કામ કરવાનો, M2, જી તો અચળ છે, અને આ બાજુ કોણ છે M1. જો એ બે જુદા જુદા થઈ ગયા તો જે આ એક રેખસ્થની વાત છે ને, એક રેખા ઉપર બંને રહે, એ જુદી થઈ જાય. અથવા તો આ ગોળો છે એ આમ થોડોક વધારે ઉપર આ રીતે રહેશે, એટલે આમ ત્રાસું થઈ જાય. સમજાણું? એટલે તમે જોવો ને તો આ થીટા મોટો થઈ ગયો, ના થીટા થોડોક કેવો થઈ ગયો, નાનો. કેમ તો કે ભાઈ M2 ને થોડુંક મોટું લઈ લીધું. M2 જે છે ને એ મોટું છે કોના કરતા, M1 કરતા. એટલે આને નીચે તરફ ખેંચતું બળ વધારે છે, આનું થોડુંક ઓછું છે, એટલે આમ ત્રાસું થોડુંક થઈ ગયું. એટલે શું કન્ડિશન બની આપણી પાસે, Q1 Q2 સરખા હોય તો પણ ભલે, ન હોય તો પણ ભલે. જો દળ સરખા હોય તો હંમેશા આ જે આખો થીટા આપ્યો હોય એના બે સરખા ભાગ પાડવાના. ધારો કે આખો થીટા આપ્યો હોય બે દોરી વચ્ચેનો 60, તો સરખા ભાગ કેટલાનો આવશે, 30 ના. પણ જો દળ જુદા હોય મિત્રો, તો અહીંયા જો દળ જુદા હોય તો એની ફોર્સની જે લાઈન છે આખી ચેન્જ થઈ જાય છે. એટલે એમાં થીટા ક્યારેય સરખા હોતા નથી. MCQની અંદર સીધો આ રીતનો પ્રશ્ન છે ગુજકેટની અંદર બનાવી શકાય, અને ભૂતકાળમાં બનાવેલા પણ છે આની અંદરથી. ઓકે, લેક્ચરની લેન્થ થોડીક વધારે થઈ રહી છે એટલે આ લેક્ચર આપણે અહીંયા સ્કીપ કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર હજી કુલમના ઉપરથી ઘણા બધા એક્ઝામ્પલ્સ છે એની હું વાત કરવાનો છું. એક પેજ તમને અહીંયા આગળ આપું છું, એના વિશે તમે વિચારજો, અને નેક્સ્ટ લેક્ચર જ્યારે આવે ને ત્યારે એની અંદર એનો તમારો જવાબ વિચારીને તૈયાર રાખજો. ભાઈ આમાં શું હશે. મેં વાત કરી હતી તમને ઇન્ડક્શનની. ઇન્ડક્શન એટલે પ્રેરણવાળી, કે ભાઈ મારી પાસે એક આ બધી બાજુઓ જેની L હોય એવું એક તંત્ર છે, કોઈ બોડી છે આપણી પાસે. આ બાજુ એક બોડી છે જેની અંદર ધન વીજભાર છે. આ ડિસ્ટન્સ જે છે એ R છે. ઓકે, સમજાય એટલી વાત. અને આ બંને વચ્ચે જે બળ છે ને એ બળ છે આકર્ષણ પ્રકારનું. આ બંને વચ્ચે બળ કેવું છે, આકર્ષણ પ્રકારનું. તો મિત્રો તમારે મને આના ઉપરનો વીજભાર પ્લસ હશે કે માઇનસ હશે એ વિચારીને કહેવાનું છે. બરાબર, તમારા માટે ચેલેન્જિંગ પ્રશ્ન છે. તમારો 100% જવાબ જે હશે એનાથી આની અંદર થોડીક પ્રોસેસ જુદી થવાની છે. એટલે પ્રેરણનો સિદ્ધાંત થોડોક યાદ કરજો. જે પ્રેરણ આપણે તમને સમજાવ્યું છે, આઈ થિંક થર્ડ લેક્ચરની અંદર જ છે, તો એની અંદર તમે આ પ્રેરણ જોજો અને પછી આપણે આની અંદર ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરમાં. સારું વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આ લેક્ચર આપણે રાખીએ. લેક્ચર નંબર 7 પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી વખત પાછા મળશું. થેન્ક યુ.